હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સથવારા જય પ્રતીક કુમાર છે. હું ધોરણ 7માં ભણું છું. ગુરુજનો અને મિત્રોને મારા નમસ્કાર. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમા ગુજરાતી માસ અષાઢની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ તમામ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. ગુરુઓને સમર્પિત આ પૂર્ણિમાના ગુરુના આદરથી વધુ રંગીન બની જાય છે. આ પૂર્ણિમા આદિ ગુરુ વેદ વ્યાસના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ હોય છે. ગુરુ માર્ગ દ્વારા વ્યક્તિને ધનવાન બનાવી શકે છે. ગુરુ હારનારને મુકામ સુધી લઈ જઈ શકે છે. ગુરુનું જીવન નિસ્વાર્થ છે. ગુરુ માત્ર જ્ઞાન અને સંસ્કાર આપવાનો જ પોતાનો હેતુ માને છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પહેલા ગુરુ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુને આદર આપવાનો ખાસ દિવસ છે. આપણે હંમેશા ગુરુઓનું સન્માન કરવું જોઈએ, પરંતુ આ દિવસનો હેતુ દરેક ગુરુઓના મહત્વથી વાકેફ કરવાનો છે. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ હોય છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં ગુરુને ભગવાન કરતાં વધુ ગણાવ્યા છે. માતા પિતા પોતાના સંતાનોને સંસ્કાર આપે છે, પરંતુ ગુરુ દરેકને પોતાના સંતાનો માને છે અને જ્ઞાન આપે છે. ગુરુઓનું સન્માન કરવું એ આપણી ફરજ છે. ગુરુ પૂર્ણિમા એક ખાસ દિવસ છે જે ફક્ત ગુરુઓને જ સમર્પિત છે. એવી આ गुरु पूर्णिमा निमित्ते मारा सर्वे गुरुओं ने सत नमन। हे गुरुदेव, आपके साथ मेरी श्रद्धा की डोर कभी टूटने न पाए, मैं यही प्रार्थना करता हूँ। अस्तु।